હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આવી ગઈ છું હું ફરીથી નવો વ્લોગ લઈને તમારી સાથે. તો આજનો વ્લોગ આપણા અહીંયા જે મારા લડ્ડુ ગોપાલ છે, મતલબ જે કાના છે, એમના વાઘાનું કલેક્શન અને મતલબ કે કપડાનું કલેક્શન લઈને આવી છું. તો તમને કયા કયા વાઘા ગમે છે તમે મને કોમેન્ટમાં કહેજો. અને આ જે અમારા લડ્ડુ ગોપાલ છે એ 1 સાઇઝના છે. અને તમારે જો મોટા લાલાના કપડાં જોવા હોય તો તમે એના બી કમેન્ટ કરજો, તો હું એનું કલેક્શન બી થોડા ટાઈમમાં લઈને આવીશ. તો અત્યારે ફર્સ્ટ હું સ્ટાર્ટ કરીશ પહેલાં બેઝિક જે અમે રેગ્યુલરમાં એમને પહેરાવીએ છીએ વાઘા એ બધાના. તો એમાં ફર્સ્ટ છે એક આવા પિતાંબરી વાઘા, જે એમને બહુ જ કલર સારો ગમે છે યલો, એટલે અમે પિતાંબરી વાઘા એમને પહેરાવીએ છીએ. તો એકમાં એક આ થઈ ગયું. પછી એમાં બીજું છે, આ પણ એક પિતાંબરી વાઘા છે, એ બી બહુ મસ્ત. આનું આમ વર્ક બહુ સારું છે, પેટર્ન બી બહુ મસ્ત છે અને એકદમ સોફ્ટ વેલ્વેટ જેવું આનું મટીરિયલ છે. પછી એક આ કલરમાં છે, આ બી બહુ જ ફાઇન લાગે છે એમના પર જ્યારે પહેરાવીએ તો. અને આનું બી વર્ક તમે જોઈ શકો છો, બહુ જ આમ એકદમ મિનિમલ છે, એટલે એમને વધારે વાગે નહીં ને એવી રીતનું છે. પછી એક આ વાઘા છે, આનો બી કલર બહુ જ ફાઇન છે અને આનો બી ઉઠાવ બહુ જ સરસ આપે છે જ્યારે પહેરાવીએ ત્યારે. પછી એક અલગ ડિફરન્ટ કલરમાં છે, આ પેરોટ કલરમાં છે આ વાઘા. આ બી બહુ મસ્ત જ છે અને આનું બી કોમ્બિનેશન બહુ જ સારું જાય છે, ગ્રીન અને સિલ્વર સાથેનું. તો આ બધા અમે એમને ડેલી રૂટીનમાં પહેરાવીએ છીએ. પછી બીજા બી છે સિમ્પલમાં, એક આ કોમ્બિનેશન બી બહુ જ સરસ છે, પર્પલ અને સિલ્વરનું. એ જે પેરોટ હતું એના જેવું જ છે આ પણ. અને આ બી એમને એટલું મિનિમલ વર્ક છે, એટલું બધું વર્ક નથી, એટલે સારા લાગે છે. પછી એક આ વાઘા છે પિંક, બેબી પિંક અને ગોલ્ડનનું કોમ્બિનેશન છે આમાં. આ પણ બહુ જ મસ્ત લાગે છે, એકદમ ફાઇન આમ રોયલ લુક આપે છે, એટલે આ વાઘા બી બહુ જ સરસ છે એમના માટે. પછી અમારા પાસે આ કોમ્બિનેશન બહુ જ છે સિલ્વર અને ડિફરન્ટ કલર્સમાં. આ બી એમને બહુ જ સુંદર સુંદર લાગે છે. બધા જ કલર અમે ટ્રાય કરી લઈએ છીએ પહેરાવામાં. તો આ કલર બી એમને બહુ જ મસ્ત લાગે છે. આનું બી વર્ક તમે જોઈ શકો છો, સેમ જ છે અને ફાઇન છે. દેન અગેન પિતાંબરી, આ કેસરી પર જાય છે થોડું, મતલબ ઓરેન્જ શેડ છે, પ્રોપર યલો નથી. અને આનું થોડું વર્ક હેવી છે, એટલે અમે આ ડેલીમાં નથી પહેરાવતા, કંઈક એવું ફેસ્ટિવલ કે એવું કશું હોય તો અમે આ પહેરાયેલા છે એમને. દેન આ બી એકદમ મિનિમલ અને સારું એવું મસ્ત કોમ્બિનેશન છે, ડાર્ક પર્પલ અને પિંકનું. આનું બી વર્ક બહુ ફાઇન છે, આની બોર્ડર્સ બી બહુ મસ્ત છે અને આ બી એકદમ આમ રોયલ લુક આપે છે. આ વાઘા બી બહુ જ મસ્ત છે. અને એક આ રેડ, જે મેં તમને આગળ એવો સેમ યલો બતાવ્યો હતો, આ એ જ પેટર્નમાં રેડ છે. આનું બી પેટર્નને મસ્ત લુક આપે છે. આ બી એકદમ આમ રોયલ, અને આના ફિગર્સ લાઈક જે છે બોર્ડર, એ બી બહુ મસ્ત જ છે. તો આ બધા એમના ડેલી રૂટીનના વાઘા હતા. હવે હું તમને બતાવું ફેસ્ટિવલમાં અમે જે એમને પહેરાવીએ છીએ. તો અત્યારના રિસેન્ટમાં બતાવું તો આ અમે લાસ્ટ જન્માષ્ટમી એટલે 2025ની જન્માષ્ટમીમાં અમે આ ને પિતાંબરી વાઘા પહેરાવ્યા હતા. તમે જોઈ શકો છો, આનું મસ્ત ફાઇન વર્ક છે, અહીંયા પલ્સથી ને એનાથી વર્ક કરેલું છે. બહુ જ એકદમ બ્યુટિફુલ છે અને બહુ સોફ્ટ મટીરિયલ છે, એટલે આમ બહુ વાગે એવું નથી અને એકદમ સારું એવું છે. આમ લુક બી આનો બહુ જ મસ્ત આવે છે. તો એક આ હતા. દેન સેકન્ડ ડે એટલે કે પારણા નોમના દિવસે અમે આ વાઘા એમને પહેરાયેલા હતા. આ બી બહુ જ સેમ જ છે, જે ઓરેન્જમાં છે એના જેવું જ છે. આનું બી વર્ક તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત વર્ક છે આ વાઘાનું પણ, અને એકદમ રોયલ લુક આપે છે. તો આ બી બહુ જ સુંદર લાગે છે એમને. દેન હમણાં રિસેન્ટ હોલી ગઈ, તો હોલી માટે અમે આ વ્હાઈટ કલરના વાઘા લીધા હતા. એકદમ આખા વ્હાઈટ જ છે, બીજું કશું નથી આમાં. અને આના પર અમે
હોલી મતલબ કરી હતી. આનો બી મેં શોર્ટ અપલોડ કરેલો છે, તમે ના જોવો તો જોઈ લેજો. તો એ હોલી સ્પેશિયલ વાઘા છે. દેન આ બી અમે શાયદ દિવાળીમાં કેવી રીતે પહેરાવ્યા હતા. આ ગેલેક્સી વાઘા જે આપણે કહીએ છીએ એ વાળા વાઘા છે. તો આ બી એનું બી ફાઇન એકદમ વર્ક બહુ જ મસ્ત છે, એકદમ બ્યુટીફુલ છે અને આમ બહુ જ મસ્ત લુક આપે છે. તો આ એ વાઘા છે. દેન આ બી અમે કોઈ ફેસ્ટિવલમાં જ પહેરાયા હતા, પણ મને યાદ નથી કે કયામાં પહેરાયા હતા. તો આનું બી વર્ક બહુ જ મસ્ત છે, કલર કોમ્બિનેશન ટુ ગુડ છે. તમે જોઈ શકો છો મસ્ત કલર છે આનો. તો આ બી મસ્ત વાઘા છે. દેન હજુ હવે અમુક વાઘા છે જે હજુ અમે પેક જ રાખ્યા છે, મતલબ હજુ યુઝ જ નથી કર્યા. તો એમાં એક આ વેરાયટી છે જે હજુ અમે પહેરાવી નથી ભગવાનને. તો આ બહુ જ મસ્ત એનું આમ અપિયરન્સ છે, હું તમને બતાવું. જો ગાઈસ બહુ જ મસ્ત છે આનું, એકદમ મિનિમલ વર્ક અને કલર કોમ્બિનેશન ઇઝ ટુ ગુડ, તમે જોઈ શકો છો. તો આ બી બહુ મસ્ત જ છે. દેન બીજા અત્યારે સમર વેધરનું કલેક્શન, મતલબ સમરનું કલેક્શન આવ્યું છે. તો હજુ અમે બે જ લીધા છે, હજુ બહુ ટ્રાય નથી કર્યા. તો એમાં એક આ ફર્સ્ટ છે, આ વાળું એકદમ મસ્ત મિનિમલ, આમ કશું વર્ક નથી અને ગરમી લાગે એવું પણ નથી. કલર બી બહુ ફાઇન છે, પણ હજુ મેં ટ્રાય નથી કર્યા, એટલે ટ્રાય કરીશ પછી આવા બીજા બી હું લાવીશ સમર કલેક્શન સ્પેશિયલમાં. તો આ સમરમાં છે. અને એક બ્યુટીફુલ વાઘા છે આ વાળા, કે હજુ આ પણ મેં પહેરાયા નથી. જો એકદમ બટરફ્લાયમાં છે. આ વાઘા મેં દ્વારકાથી લીધા હતા, તો એ બી બહુ મસ્ત છે. આનો તો વર્ક જ એકદમ પરફેક્ટ વર્ક છે, બહુ ફાઇન છે. હજુ બી આ પહેરાયા નથી, ટ્રાય નથી કર્યા, પણ એકદમ આમ બહુ જ મસ્ત લુક આપે છે. અને તમે જોઈ શકો છો પ્રોપર ડિઝાઇન અને એનું વર્ક. તો આ મટીરિયલ બી બહુ જ સરસ છે અને આ વેલ્વેટમાં છે, એટલે સારું આમ લુક આપે છે. અને કલર કોમ્બિનેશન ઇઝ ટુ ગુડ. તો આ બી મેં હજુ ટ્રાય નથી કર્યા, હું ટ્રાય કરીશ ત્યારે ફોટો શેર કરીશ તમને કે કેવું લાગે છે. અને હજુ એક લાસ્ટ છે આ વાળા વાઘા, આ પણ મેં ત્યાંથી જ લીધા હતા અને આ બી હજુ ટ્રાય નથી કર્યા. તમે જોઈ શકો છો બહુ જ મસ્ત એનું કામ છે, કલર કોમ્બિનેશન ઇઝ ટુ ગુડ. અને અહીંયા બહુ મસ્ત મોતીને એનાથી વર્ક કરેલું છે. અને બ્લુ અને ગ્રીન બહુ જ મસ્ત આનો લુક આવે છે. પણ આ બી હજુ મેં પહેરાયા નથી, તો આ પણ હું પહેરાવીશ ત્યારે તમને બતાવીશ. તો આ બી બહુ મસ્ત છે. એના પછી છે અમારા સ્વેટરનું કલેક્શન. તો એમાં એક આ ફર્સ્ટ સ્વેટર છે, એમનું યલો અને વ્હાઈટનું કોમ્બિનેશન છે, બહુ જ મસ્ત છે. તો એના બીજું છે એનું બ્લુ અને વ્હાઈટનું કલેક્શન, આ બી બહુ મસ્ત છે, સોરી કોમ્બિનેશન. તેના થર્ડ છે આ બંને કલરમાં, આ બી બહુ મસ્ત લાગે છે. તેના અલગ સેમ છે, આ બી બહુ મસ્ત છે. બધા ઊનના છે, આપણે ક્રોશેટ બનાવીએ એવી રીતે બધા બનાવેલા છે, એટલે બહુ મસ્ત લુક આપે છે. આ બી મસ્ત વ્હાઈટ અને લાઇટ બ્લુનું કોમ્બિનેશન છે. આની સાથે મસ્ત એની કેપ પણ છે. અને એક લાસ્ટ આ બી બહુ મસ્ત છે, પેરોટ લાઇક કલર અને પર્પલમાં છે, આ બી બહુ મસ્ત જ છે. તો આ છે. પછી એની ડિફરન્ટ કેપ્સ બી છે આવી રીતની, તો એ પણ અમે પહેરાવીએ છીએ. તો આ એમનું વિન્ટર કલેક્શન હતું. તો આવી રીતે તમારે મોટા લાલાના કપડાં જોવા હોય તો તમે મને કોમેન્ટ કરજો, તો હું એ બી થોડા ટાઈમમાં એમનું બી કલેક્શન લઈને આવીશ. અને આ વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં કહેજો કે તમને કયા વાઘા સારા લાગ્યા. ઓકે, થેન્ક યુ.